નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો છું આપણા ફતેપુરા તાલુકાની સરકારી લાઇબ્રેરીમાં. આવો હું તમને બતાવું અહીંયા શું છે. તમે અહીંયા જોશો કે જ્યારે આપણે લાઇબ્રેરીમાં આવીએ છીએ એટલું મસ્ત અને શાંત વાતાવરણ છે કે તમને અહીંયા એકદમ શાંતિથી વાંચવામાં ભણવામાં ખૂબ મજા આવશે. જો તમે ઘરે રહીને ટાઈમ પાસ કરી રહ્યા છો, મોબાઈલ જોઈ રહ્યા છો કે પછી મિત્રો જોડે ગપ્પા મારી રહ્યા છો, એના કરતાં જો તમારે તમારું ભવિષ્ય બનાવવું હોય તો વાંચો, લખો અને આગળ વધો. ઓકે, હવે વાંચવા માટે ઘરે આપણને ઘણીવાર અનુકૂળ વાતાવરણ હોતું નથી. આપણે ફી ભરીને ઘણી જગ્યાએ વાંચવા લખવા માટે જતા હોય છે. એના કરતાં એક કામ કરો ને, આપણા જ ફતેપુરામાં છે તો આવો વાંચો. અહીંયા તમે બાળ સભ્યો હોય તો 18 રૂપિયા ફી છે, સામાન્ય સભ્ય હોય તો 50 રૂપિયા ફી છે અને જામીનગીરી વગર 110 રૂપિયા ફીસ, મતલબ આટલી ફીસ અને એક લાંબા સમય માટે. તો ફીસ તો કશું જ નથી એવું કહીએ તો ચાલે. વાતાવરણ તમે અહીંયા જોશો તો દિલ ખુશ થઈ જશે. આજે હું આવ્યો, મને અહીંયા આવીને એટલું મસ્ત લાગ્યું અને વાંચવાનું ખરેખર એટલું મસ્ત છે. આ સ્ટાફ અહીંયા છે, સૌથી પહેલા આવે એટલે અહીંયા આપણું નામ લખાઈ દઈએ, આપણી એન્ટ્રી કરાવી દઈએ, ત્યારબાદ ઓફિસ છે. એના પછી તમે અંદરના ભાગમાં આવો અને જુઓ કેવું છે. અંદર આવીએ એટલે આપણને લાગે કે વાતાવરણ એકદમ શાંત છે. બધી જ બાજુ કોઈ પણ બાજુથી જરાય ડિસ્ટર્બ નથી થતું. તમને પુસ્તકો અહીંયા જે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા મિત્રો છે એ માટે દરેક મતલબ અલગ અલગ સંસ્થાની અથવા તો અલગ અલગ કંપનીની અહીંયા અક્ષરની ગ્રામ સેવક માટેની બુક છે, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ. મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, આ બુક્સ બજારમાં લેવા છો તો 500-600 રૂપિયા થાય. અહીંયા તમને ફ્રીમાં વાંચવા મળે છે. સમજાય છે? તો આ રીતે આપણે અહીંયા આવી અને ઘણી બધી બુક, એવું નહીં કે એટલી પેજ બુકો છે. અહીંયા ગુજરાતી આખો વિશ્વકોશ છે, બાળ વિશ્વકોશ આપેલો છે, અહીંયા જ્ઞાનકોશ આપેલો છે, સાથે સાથે રામાયણ મહાભારત જેવી પુસ્તકો અહીંયા આપેલી છે. ગુજરાતનો આદિવાસી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની પણ બુક્સો અહીંયા આપણી પાસે અવેલેબલ છે. સ્વામી વિવેકાનંદનો રાજયોગની ચોપડીઓ, મતલબ ચોપડીઓના ઢગલા છે એવું કહે તો ચાલે. બસ આપણી ખાલી વાંચવાની, શીખવાની એક અંદરથી ઈચ્છા હોવી જોઈએ. ઘણી બધી બુક્સ છે અહીંયા, એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા આવો, બેસો, પુસ્તકો વાંચો, શીખો. જેટલું તમારે જેની પણ તૈયારી કરવી છે અથવા તમારી એવી ઈચ્છા છે કે મારે ઘરેથી ચોપડા લઈ જઈને વાંચવું છે તો પણ આવો. ઠીક છે? તો આ આખો બુક સ્ટોર છે એવું કહીએ તો ચાલે. અહીંયા ઘણી બધી બુક્સ છે. હવે જે જગ્યાએ બાળકો વાંચવા બેસે છે એક એવી જગ્યા છે કે જરા આવીને જુઓ. અહીંયા પણ એકદમ મસ્ત સુવિધા છે, એકદમ શાંત વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા વાંચવા પણ આવ્યા છે. તમે પણ આ જગ્યા પર આવી શાંતિથી બેસી અને વાંચો. મિત્રો અહીંયા વાંચવામાં તમને કોઈ ડિસ્ટર્બ થાય છે? અહીંયા શાંતિથી વાંચી શકાય છે. ઓકે, મતલબ કે અહીંયા તમને જરાય કોઈ પણ જાતનો ડિસ્ટર્બ થવાનો નથી. બસ આવો, ભણો, ગણો અને આગળ વધો. અને સરકાર આપણા માટે આટલું કરે છે તો આપણે એનો લાભ લઈએ. કારણ કે ઘણીવાર આપણે માત્ર ને માત્ર આર્ગ્યુમેન્ટ્સ કરતા હોઈએ કે સરકાર કશું નથી કરતી, શિક્ષણ બાબતે કશું નથી કરતી. પણ જે હું જોઉં છું અહીંયા કે જ્યારે અહીંયા ગોવિંદભાઈને હું મળ્યો તો ગોવિંદભાઈ કે સાહેબ આટલી બધી વ્યવસ્થા છે પણ ખરેખર કોઈ જ આવા તૈયારથી માંડ 5-7 બાળકો અહીંયા આવીને વાંચે છે. જે લોકો જાણે છે એ પણ નથી આવતા. મળે છે લાભ, કરો, લાભ ઉઠાવો, મિત્રો સુધી શેર કરો અને વધારેમાં વધારે લોકો આપણા ફતેપુરા વિસ્તારની આજુબાજુના જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે તૈયારી કરવા માટે બહાર જઈને પૈસા બગાડે છે, એના કરતા આવો અહીંયા બેસો, શાંતિથી વાંચો અને સફળ થાઓ. ઓકે, નમસ્કાર.